મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેલવેની અંદર એપ્રેન્ટિસ માટે જે ભરતી છે એના વિશે વાત કરીશું। જગ્યાઓ રહેશે અલગ અલગ, તો 1100થી વધુ જગ્યાઓ પર ભરતી છે। તો સંપૂર્ણ માહિતી નોટિફિકેશનના આધારે જાણીશું કે કયા કયા વિભાગની અંદર જગ્યાઓ રહેશે। વિડીયો અંત સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, નોટિફિકેશનના આધારે આપણે જાણીશું અગત્યની ભરતી રેલવે વિભાગની અંદર એસીટી એપ્રેન્ટિસ ટ્રેનિંગ માટે નોટિફિકેશન જે 2024-25 માટે જાહેર કરવામાં આવી છે। ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે। 12/6/2024થી છેલ્લી તારીખ છે 11/7/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો જે વર્ક યુનિટ આપણે વાત કરીશું, જગ્યાઓ કેટલી રહેશે। તો મિકેનિકલ વર્કશોપની અંદર જે ગોરખપુર માટે 411 છે, સિગ્નલ વર્કશોપ માટે ગોરખપુર કેન્ટ માટે 63 જગ્યાઓ છે। ડાયટ વર્કશોપ માટે જે જગ્યાઓ છે 35। તો મિકેનિકલ વર્કશોપ અંતર્ગત જે 155, ડીઝલ અંતર્ગત 60 જગ્યાઓ છે, કેરી અંતર્ગત 64 જગ્યાઓ છે, કેરીગ વંગન અંતર્ગત જે લખનઉ અંતર્ગત 155 છે, અને ડીઝલ શેડ વંડા માટે જે 90 જગ્યાઓ છે, અને વારાણસી માટે 75, એમ કરીને ટોટલ 1104 જગ્યાઓ ઉપર ભરતી રહેશે। તો મિત્રો, આની અંદર જે મિકેનિકલ વર્કશોપ ગોરખપુર માટે જે જગ્યા છે એની અંદર આપણે વાત કરીશું જગ્યાઓ કેટલી રહેશે। તો ફિટર માટે જગ્યાઓ 140 રહેશે, વેલ્ડર માટે 62 જગ્યાઓ છે, ઇલેક્ટ્રિશિયન માટે 17 છે, કાર્પેન્ટર માટે 89 છે, પેન્ટર માટે 87 અને મશીનિસ્ટ માટે 16 જગ્યા, એમ કહીને 411 જગ્યાઓ પર ભરતી રહેશે। તો 1 વર્ષનું ટ્રેનિંગ પીરિયડ આની અંદર આપવામાં આવશે। તો સિગ્નલ જે વર્કશોપ છે જે ગોરખપુર અંતર્ગત છે એની અંદર પણ ફિટર માટે રહેશે 31 જગ્યાઓ રહેશે, મશીનિસ્ટ માટે છે 6, વેલ્ડર માટે છે 8, કાર્પેન્ટર માટે 3 અને ટર્નર માટે છે 15 જગ્યાઓ, એમ કહીને 63 જગ્યાઓ ઉપર ભરતી થવાપાત્ર રહેશે। તો 1 વર્ષનો સમયગાળો રહેશે। તો બ્રાઇંગ અંતર્ગત જે વર્કશોપ છે એની અંદર ફિટર માટે 21 જગ્યાઓ રહેશે, મશીનિસ્ટ માટે 3 જગ્યાઓ, વેલ્ડર માટે 11, એમ કહીને ટોટલ 35 જગ્યાઓ પર ભરતી રહેશે। તો મિત્રો, આની અંદર મેકેનિકલ વર્કશોપ છે એ અંતર્ગત ફિટરની અંદર 39 છે, વેલ્ડરની અંદર 30, કાર્પેન્ટરની અંદર 39, સાથે મિત્રો ઇલેક્ટ્રિશિયનની અંદર 32 અને પેન્ટર માટે 11, એમ કહીને ટોટલ 151 જગ્યાઓ પર ભરતી રહેશે। ડિસાઇડ જે અંતર્ગત ઇલેક્ટ્રિશિયન માટે 30, મશીનિસ્ટ અંતર્ગત જે ડીઝલ અંતર્ગત છે 30, એમ કહીને ટોટલ 60 જગ્યાઓ ઉપર ભરતી છે, અને કેરી અંતર્ગત જે ફિટર માટે 64 જગ્યાઓ રહેશે। તો 1 વર્ષનો સમયગાળો આની અંદર આપેલો છે। તો મિત્રો, આ રીતે તમે જે જગ્યાઓ છે 1104 જગ્યાઓ ઉપર ભરતી રહેશે। જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ 11/7/2024 સુધીમાં અરજી કરી શકશે। તો ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ માહિતી છે। તો આની અંદર 100 રૂપિયા તમારે ફી પે કરવાની રહેશે। તો ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ છે રેલવેની www.ner.indianrailway.gov.in ઉપર તમારે અરજી સબમિટ કરવાની રહેશે। તો મિત્રો, આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકે છે। જે પણ મિત્રો અરજી કરે છે એ મેરિટના આધારે તમારી ભરતી રહેશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।